કરીએ આજે પહેલા સમય હશે તો બીજી પીપીટી પણ શરૂ કરશું, બીજો મુદ્દો પણ શરૂ કરશું. તો લેટ સ્ટાર્ટ ધ સેશન. દગામાં જ આગળ વધીએ ને એક નવો પ્રશ્ન લઈએ. દગાની વ્યાખ્યા આપો. અગાઉના સેશનમાં આપણે કવર કરી છે. કયા સંજોગોમાં મૌન કપટ ગણાય અને કયા સંજોગોમાં મૌન કપટ નથી તેની ચર્ચા કરશું આજે. એટલે શું મૌન દગો ગણાય? કયા સંજોગોમાં મૌન દગો ગણાય, કપટ ગણાય? દગાનું બીજું નામ કપટ છે. કયા સંજોગોમાં મૌન તમે મૌન રાખો તે કપટ ગણાય અને કયા સંજોગોમાં તમે મૌન રાખો તો કપટ ન ગણાય તેની વિસ્તૃત ચર્ચા આજે આપણે કરશું. દગો એમ આપણને ખબર જ છે દગો એટલે શું. દગોને મારે સરળ ભાષામાં સમજાવવું હોય તો દગો એટલે શું? તો સાહેબ દગો એટલે આ એક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે દગાની અંદર જ્યાં એક પક્ષકાર જાણી જોઈને અથવા જાણી બુજીને ખોટી રજૂઆત કરે છે. જાણી જોઈને બોલેલું ખોટું નિવેદન અને તેની પાછળનો તેનો આશય ઈરાદો સામા પક્ષકારને છેતરવાનો હોય તો સાહેબ ત્યાં દગો થયો છે. આટલા સરળ શબ્દોમાં તમે લખી શકો છો દગો એટલે શું. હવે આગળ વધીએ. મૌન દગો ક્યારે કહેવાય? when silence is considered as fraud. મૌન દગો ક્યારે કહેવાય? શું આપણે મૌન રહીએ તો એ દગો ગણી શકાય? તો એની ચર્ચા પર પહેલા આવીએ. આની અંદર આપણે બંને ચર્ચા કરી લઈશું. ક્યારે મૌન દગો નથી અને કયા સંજોગોમાં મૌન એ દગો છે. ટૂંકમાં ચર્ચા છે. કરારનો એક પક્ષકાર મૌન રાખે અને બોલવાની તેની કાયદેસરની ફરજ ન હોય તો તે મૌન દગો નથી. બે પરિસ્થિતિ છે. કરારનો એક પક્ષકાર મૌન રાખે અને બોલવાની તેની ફરજ કાયદેસરની ફરજ ન હોય એટલે કા મૌન રહી છે, ચૂપચાપ બેઠો છે, સાયલેન્ટ મોડ પર છે. જેમ મોબાઈલને સાયલેન્ટ મોડ પર કરી દઈએ છે તેમ એક પક્ષકાર સાયલેન્ટ છે, મૌન રાખે છે, કશું બોલતો નથી. અને બીજી પરિસ્થિતિ શું છે? બોલવાની તેની કાયદેસરની ફરજ ન હોય, જ્યાં એને બોલવાની જરૂરત જ નથી, એની ફરજ જ નથી, એવી પરિસ્થિતિ. તો આ બંને પરિસ્થિતિમાં મૌન દગો ગણાતો નથી. પરંતુ જો ઉલટું, હવે ઉલટું ગણશું. પરંતુ જો સંજોગો જોતા મૌન રાખનાર વ્યક્તિની ફરજ બોલવાની હોય, જ્યાં એને બોલવું જોઈએ ત્યાં એને 100% બોલવું જોઈએ, એની ફરજ હોય એને બોલવું જોઈએ પણ એ નથી બોલતો, ચૂપ રહે, એવી પરિસ્થિતિ નિર્માણ થાય. અથવા મૌન પોતે જ વાણી ગણી શકાય, એટલે તમે ચૂપ હો, તમારે બોલવું જોઈતું તો તમે નથી બોલતા, એવી પરિસ્થિતિ પણ હોય. ફરજ થાય છે બોલવું જોઈએ પણ નથી બોલતા. અથવા એવી પરિસ્થિતિ થાય કે તમારું મૌન એ તમારી હા છે, તમારી સંમતિ છે, તમારી વાણી છે એમ ગણી લેવાય. એવી પરિસ્થિતિનું જો નિર્માણ થાય તો તે સંજોગોમાં મૌન એ દગો છે. એટલે ઉપરના આધારે નીચેનું વર્ગીકરણ થઈ શકે છે. બંનેમાં મુખ્ય બાબતો બે જ છે. એક બોલવાની ફરજ, બીજું તમારું મૌન એ વાણી ગણી શકાય. એ જ આધાર છે. તેના આધારે આપણે સંજોગોના આધારે ગણી શકીએ છીએ કે મૌન દગો ગણી શકાય કે ન ગણી શકાય. હવે એની વિગતવાર તપાસ પર આવીએ, ડિટેલ ચર્ચા પર આવીએ. દગાયુક્ત કે કપટયુક્ત મૌન, ફ્રોડ્યુલન્ટ સાયલેન્સ ક્યારે ગણી શકાય? ચર્ચા પર આવીએ. સામાન્ય સંજોગોમાં કરાર કરનાર એક પક્ષકાર પાસે મહત્વની માહિતી હોય તો તે બીજા પક્ષકારને જણાવવાની જરૂર નથી. સામાન્ય નિયમ શું કહે છે કે તમે જે તે વિષય વસ્તુ કરાર કરો છો તે વિષય વસ્તુની દરેક માહિતી આપવાની આપણી ફરજ બનતી નથી. દાખલા તરીકે એક કાર વેચવાની આપણે દરખાસ્ત કરીએ છીએ તો કારની દરેક માહિતી આપણે આપવાની ફરજ બનતી નથી. દરખાસ્ત કરતી વખતે આપણે કાર વેચવાની દરખાસ્ત કરી હોય તો સામેથી આપણે શા માટે કહીએ કે આ કારનું 2 વખત એન્જિન ખુલેલું છે, આની આટલી એવરેજ છે, વગેરે વગેરે વગેરે. શા માટે આપણે સામેથી માહિતી આપીએ? જરૂરી નથી. કાયદેસર રીતે આપણે બંધાયેલા નથી કે આપણે સામેથી જ બધી માહિતી આપી દઈએ. એ આપણે મૌન ધારણ કર્યું એટલે એનો એ મતલબ નથી કે આપણે દગો કરી દીધો છે. હા, પણ જો પૂછે, ઇન્ક્વાયરી કરે તો આપણી ફરજ બને છે બોલવાની, ત્યારે બોલવું પડે. એ પૂછી લે એ ગાડી ભાઈ કેટલી એવરેજ આપે છે તો આપણે એ જણાવવું પડે. પછી જે હકીકત હોય તે કેવી પડે, ત્યારે સાચી રજૂઆત કરવી પડે. ઉદાહરણ જોઈએ. ખરીદ વેચાણના કરારમાં માલમાં ખામી હોય
તો તે ખરીદતા પહેલા ગ્રાહકે ખાતરી કરી લેવી જોઈએ. તે ખામી જણાવવા વેપારી બંધાયેલો નથી. એટલે ખરીદનારે સાવધાન રહેવાનું છે, વેચનારે જરાય સાવધાન રહેવાનું નથી, એવો મતલબ થયો. તમારે ગ્રાહક તરીકે જાતે ખાતરી કરી લેવાની છે કે વસ્તુ કેવી છે. એક કંઈક બહુ સારા ડિટર્જન્ટની પણ એડ આવે છે, નામ ભૂલાઈ ગયું. એ ડિટર્જન્ટની અંદર ખતરનાક સ્લોગન વાપરવામાં આવે છે, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. એટલે ખાતરી કરી લેવી પહેલા એમ કહે છે. તો તમારે પણ ખાતરી કરવી જોઈએ પહેલા જે વસ્તુ ખરીદો છો સાહેબ એમાં કોઈ ખામી નથી ને. જો ખામી હશે તો યાત્રી अपने सामान का खुद जिम्मेदार है એવું બનાય. તમારે સાવધાન રહીને ખરીદી કરવાની છે. બીજો ઉદાહરણ જોઈએ. પઠાણ શેરા નામનો એક ઘોડો ખાનને હરાજીથી વેચે છે. પઠાણ શેરા નામનો એક ઘોડો ખાનને હરાજીથી વેચે છે. પઠાણ જાણે છે કે ઘોડો નાદુરસ્ત છે, એટલે ઘોડામાં કંઈક ખામી છે, કદાચ અસ્વસ્થ છે, છતાં પઠાણને તે અંગે ખાનને કશું જ કહેતો નથી. આ દગો ગણાય નહીં. સામેથી શા માટે કહીએ કે ઘોડો અનસાઉન્ડ માનનો છે, એટલે કે માનસિક રીતે અસ્વસ્થ છે, નાદુરસ્ત છે? શા માટે આપણે સામેથી જણાવીએ? હા, ઇન્ક્વાયરી કરે તો આપણી જણાવવાની ફરજ છે. એ પૂછે તો આપણે કેવું પડે, હકીકત જણાવવી પડે, સાચી વાત કેવી પડે. પણ જો આપણે ચૂપ રહીએ છીએ, કશું સામેથી નથી કહેતા, તો આપણે કોઈ ફ્રોડ નથી કર્યો, એ દગો ગણાતો નથી. અપવાદો છે. એટલે હમણાં જે મિત્રો જે ચર્ચા કરી આપણે પાછલી સ્લાઇડમાં, એની અંદર મૌન એ દગો નથી એની ચર્ચા કરી. શેની ચર્ચા કરી? મૌન એ દગો નથી એની ચર્ચા કરી. હવે જે ચર્ચા કરવાની છે અપવાદો સહિતની, તે શું છે? મૌન દગો ગણાય છે. તમારી જ્યાં બોલવાની ફરજ હોય ત્યાં તમારે બોલવું જ પડે. તમે જો બોલશો નહીં તો એ દગો ગણી લેવામાં આવશે, એ દગો ગણાશે, માનવામાં આવશે. એવા બે અપવાદો છે. આગળ જે નિયમ જોયો એના બે અપવાદો છે. કે આ બે અપવાદોના આધારે આપણે મૌનને દગો ગણી શકીએ છીએ. તો પહેલો અપવાદ જોઈએ. બોલવાની ફરજ હોય જ્યારે પક્ષકારે બોલવું જોઈએ અને મૌન રાખે તો સાહેબ તે દગો ગણાશે. જ્યારે એવા સંજોગો હોય કે તેને ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે મૌન રાખનાર પક્ષકારની બોલવાની ફરજ છે, ત્યારે તે મૌન રાખે. બોલવું જોઈતું તો પણ આપણે ન બોલ્યા હોય, હકીકત ન જણાવી હોય, તો સાહેબ આપણે ફરજ ચૂકી ગયા છે. આપણે જણાવવું જોઈતું હતું પણ આપણે જણાવ્યું નથી, તો તે દગો ગણાય. હવે દરેક સંજોગોમાં તમારી ફરજ ન બનતી હોય. ફરજ ત્યારે બને જ્યારે વિશ્વાસના આધારે કરાર કરવામાં આવ્યો હોય. કોના આધારે કરાર કરવામાં આવ્યો હોય? બે પક્ષકારો વચ્ચે કંઈક વિશ્વાસનો આધાર હોય તો તમારી ફરજ બની જાય છે. ત્યાં તમારે બોલવું જ જોઈતું હતું, તમે શા માટે ના બોલ્યા? ઉદાહરણ લઈએ. આલિયા ભટ્ટ એ મહેશ ભટ્ટની પુત્રી છે, જે હમણાં જ પુખ્ત વયની થઈ છે. જો ઘોડો નાદુરસ્ત હોય તો તેની માહિતી આલિયાને આપવાની મહેશની ફરજ છે. ઘોડો જો નાદુરસ્ત હોય તો તેના પિતાએ પુત્રીને જણાવવું જોઈએ કે સાચવીને આ ઘોડો જરાક માનસિક રીતે અસ્વસ્થ છે, નાદુરસ્ત છે. જો ઘોડસવારી કરે તો સાચવીને કરજે, ખરીદી પણ કરે તો સાચવીને કરજે. પિતા પુત્રીનો સંબંધ વિશ્વાસનો છે. સંપૂર્ણ વિશ્વાસના કરારો આ પ્રકારના હોય છે. જો પિતા પુત્રીને આ ન જણાવે ને આલિયા આ ઘોડો પરચેસ કરે ને એ ઘોડસવારી કરે, હોર્સ રાઇડિંગ કરે અને જો પટકાય અને એને હાનિ થાય, ઈજા પહોંચે, તો અહીં એક રીતે પિતાએ પુત્રી સાથે દગો કર્યો છે એમ ગણાશે. એટલે આ સ્વરૂપના કરારો સાહેબ દગો ગણી શકાય છે. વિશ્વાસના આધારે તમારી ફરજ બને છે, તમારે બોલવું જોઈએ પણ તમે બોલ્યા ના હોય, તો આપણા જ એક અંગત વ્યક્તિને નુકસાન થઈ શકે છે. બીજો ઉદાહરણ જોઈએ, બીજી પરિસ્થિતિઓ જોઈએ. વીમાના કરારો તેમજ શેર મંજૂરી વગેરેના કરારોમાં પણ પક્ષકારોએ બધી જ બાબતો જાહેર કરવી જોઈએ. અહીંયા પણ બે પક્ષકારો વચ્ચે વિશ્વાસના આધારે કરાર થતા હોય છે. જો આપણે આવી રીતના કંપનીઓ જો જાહેર ન કરે અથવા કંપની સાથે જે વ્યક્તિ વ્યવહાર કરે છે તે વ્યક્તિ જો જાહેર ન કરે, તો હકીકત જાહેર ન કરે, તો સાહેબ ત્યાં પણ દગો થયો છે એમ માનવામાં આવે છે. વીમો લેનારે પ્રપોઝલ ફોર્મમાં કોઈ જરૂરી વિગત આપી ન હોય
તો વીમા કંપનીને તે કરાર બંધન કરતા નથી, એટલે તે આમને દગો ગણી શકે છે અને કરાર રદ-બાતલ કરાવી શકે છે. જ્યારે આપણે વીમો લેવાનો હોય છે ત્યારે આપણે એક અરજીપત્ર એટલે કે પ્રપોઝલ ફોર્મ ભરવાનું હોય છે. તેની અંદર દરેક વિગત આપણે કાળજીપૂર્વક ભરવાની. આપણી મેડિકલ હિસ્ટ્રી હોય તો આપણે જાણ કરવી જોઈએ. જે વ્યક્તિ પોલિસી લેવા માંગે છે અને તેને કંઈક બીમારી હોય, માની લો ડાયાબિટીસ હોય, તો એને જણાવવું જોઈએ પ્રપોઝલની અંદર કે એને ડાયાબિટીસની તકલીફ છે. છુપાવવાનું નથી. છુપાવશો અને કંપનીને ખબર પડશે તો કંપની તેને દગો ગણીને એ કરારને રદ કરાવી શકે છે. ભવિષ્યમાં ક્લેમ કરવા જશું તો આપણને કશું મળશે. નોમિની ક્લેમ કરવા જશે તો એને કશું મળશે. એટલે હકીકત જણાવવાની ફરજ બની જાય છે. તે જ પ્રમાણે શેર મંજૂરી કરતા ડિરેક્ટરે બહાર પાડેલા વિજ્ઞાપન પત્રમાં એટલે કે પ્રોસ્પેક્ટસ સંપૂર્ણ વિગતો જાહેર કરી ન હોય તો શેર હોલ્ડરને શેર મંજૂરી બંધન કરતા નથી. તે શેર મંજૂરી પણ રદ કરાવી શકે છે. ડિરેક્ટરો કંપનીના એજન્ટ છે, અધિકૃત વ્યક્તિ છે, રિપ્રેઝેન્ટેટિવ છે એમ ગણવામાં આવે છે. શેર મંજૂરીના કરાર એટલે કે શેર્સ બહાર પાડવા માટે, શેર મંજૂરીના કરાર કરવા માટે વિજ્ઞાપન પત્રનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોસ્પેક્ટસ કહેવાય અંગ્રેજીમાં. તેની મદદથી શેર્સ બહાર પાડવામાં આવે છે. એની અંદર જે વિગતો જાહેર કરવાની હોય તે સંપૂર્ણપણે કાળજી રાખીને એક્સપર્ટની પણ મદદ લઈ શકાય છે. તેની મદદ લઈને પણ આપણે બહાર પાડવું જોઈએ વિજ્ઞાપન પત્ર. એની અંદર કોઈ ક્ષતિ નહીં હોવી જોઈએ. વિગત સંપૂર્ણપણે આપવાની છે, કોઈ માહિતી છુપાવવાની નથી. જો એવું કરવામાં આવે તો આ શેર મંજૂરીનો જે કરાર થયો છે બે વ્યક્તિઓ વચ્ચે, કંપની વચ્ચે અને શેર હોલ્ડર વચ્ચે, તે રદ ગણી શકાય છે, કરાવી શકાય છે. ત્યાં પણ દગો થયો છે એમ માનવામાં આવશે. બીજા અપવાદ પર આવીએ. મૌન બોલવા બરાબર હોય. તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય પણ તમે કશું જ બોલ્યા ના હોય. ઘણી ફેરી થાય ને, કોઈ વિદ્યાર્થીનો રોલ નંબર બોલતો હું, નામ બોલતો હું, પણ એ રિપ્લાય જ ના આપતો હોય, મૌન ધારણ કરી લીધું હોય. શત્રુઘ્ન સિન્હાનું સ્ટેટમેન્ટ ધારણ કરી લીધું હોય, હવે ખામોશ, ખરેખર ખામોશ થઈ ગયો હોય, જવાબ જ નહીં આપે, તો એનો જે જવાબ નથી આપતો, મૌન ધારણ કરે છે, એને હું બોલવા બરાબર ગણી લઉં? એ નથી બોલ્યો પણ બોલ્યો છે, उसकी ना में भी हाँ है, उसके मौन में भी हाँ है, હું એમ માની લઉં. બીજું શું? એટલે મૌન ક્યારેક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે એને બોલવા બરાબર ગણી લેવામાં આવે છે, માની લેવામાં આવે છે. તો ત્યાં પણ દગો થયો છે એમ માનવામાં આવે. જ્યારે પક્ષકારનું મૌન તેના બોલવા બરાબર ગણાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે જો તે ન બોલે તો તેને પણ દગો ગણી શકાય છે, માની શકાય છે. કંઈક પૂછ્યું હોય ને તમે જવાબ જ ના આપ્યા હોય, મૌન ધારણ કરી લીધું હોય, તો તમે સંમતિ આપી છે એમ માની લેવામાં આવે છે. દગો પણ, દગાનું સ્વરૂપ પણ એ ધારણ કરી શકે છે. ઉદાહરણ જોઈએ. શમશેરસિંહ શેરસિંહનો ઘોડો ખરીદે છે. શમશેરસિંહ શેરસિંહનો ઘોડો ખરીદે છે. શમશેરસિંહ શેરસિંહને કહે છે, એટલે જે ખરીદનાર છે, ઘોડો ખરીદનાર, તે વેચનારને કહે છે. પ્રોમિસરને કહે છે, એક સ્ટેટમેન્ટ, એક નિવેદન કરે છે, જો તમે ઇનકાર નહીં કરશો તો ઘોડો તંદુરસ્ત છે એમ હું માની લઈશ. સામેવાળું કોઈ સ્ટેટમેન્ટ જ નથી બોલતો, ચૂપચાપ ઊભો હોય વેચનાર, અને ખરીદનાર સામેથી આવું સ્ટેટમેન્ટ બોલી લે કે જો તમે ઇનકાર નહીં કરશો, તમે ના ન પાડો, તો હું માની લઉં છું કે આ ઘોડો સ્વસ્થ છે, તંદુરસ્ત છે, માની લઉં છું. ખરીદનાર આવું નિવેદન કરે. હવે જો આવું નિવેદન કરવામાં આવે, જો પ્રોમિસર સમક્ષ આવું નિવેદન કરે તો પ્રોમિસરની ફરજ બને છે એનું બોલવું જોઈએ, પણ એ બોલતો જ નથી. શેરસિંહ આ અંગે કશું જ બોલતો નથી, મૌન ધારણ કરે છે. અહીં શેરસિંહનું મૌન એ શું બનશે સાહેબ? શેરસિંહનું મૌન એ આ બાબતની સંમતિ આપવા બરાબર ગણાય. અને જો ઘોડો ના દુરસ્ત નીકળે, ઘોડો ખરીદ્યા પછી જો ઘોડો અસ્વસ્થ મનનો નીકળે, અનહેલ્ધી નીકળે, તો એ પરિસ્થિતિમાં દગો થયો છે એમ માનવામાં આવશે.